સ્વાગત છે મિત્રો ફરીથી કોર ટાઇટન ચેનલ પર. ભાઈ તમને ખબર જ છે છેલ્લા વિડીયોમાં આપણે શોરૂમ ખોલ્યો છે અને એમાં ફૂલ બાકાજી બોલે છે અને એમાં ભાઈ પાર્ટીમાં ભાઈ જે બધા ભાઈ આપણા ફ્રેન્ડ્સ આવ્યા હતા ભાઈ ફૂલ બાકાજી કે બોલે ભાઈ એ લોકો હારે ભાઈ આપણી ભાઈ પહેલા જ દિવસે ભાઈ લગભગ એસવીજે આરટીઝેડ સેલ થઈ ગઈ છે અને ભાઈ એ પણ એક હેવી આપણો જે બહુ પૈસાદાર ફ્રેન્ડ છે ભાઈ એને લઈ લીધી છે. અને ભાઈ અત્યારે મને એવું વાત મળી છે કે ભાઈ માઇકલ ઉપર ટોમીએ અટેક કરી દીધો છે ભાઈ. એને વાયસીટીમાં બોલાવ્યો હતો અને વાયસીટીમાં ભાઈ એને અટેક કરી દીધો છે. અને ભાઈ અત્યારે તમે આ લોકેશન જાઓ ભાઈ, કેવું મસ્ત લોકેશન છે ભાઈ બીચનું. અને ભાઈ અત્યારે મને લેસ્ટરનો કોલ આવ્યો હતો કે ભાઈ હવેથી આપણે એક નવું સિક્રેટ બેઝ લીધું છે, તો એ સિક્રેટ બેઝ ઉપર જ આપણે ભેગું થવાનું છે દર વખતે. તો જલ્દીથી આપણે જાવી હાઈવે ઉપર અને ભાઈ એકાદી ગાડી પકડીને આપણે નીકળીએ સિક્રેટ બેઝ ઉપર. અને ભાઈ સિક્રેટ બેઝ ભાઈ બહુ હેવીમાં સિક્રેટ બેઝ છે એવું મને કીધું છે. તો ભાઈ જલ્દીથી આપણે હાઈવે ઉપર જાવી અને ભાઈ જલ્દીથી એક ગાડી પકડીએ ગાયમ ઘા, અને ગાડી લઈને આપણે ભાઈ નીકળતા થાય એ જગ્યાએ ભાઈ જે આપણને લેસ્ટરે લોકેશન આપી હતી એ ભાઈ ઊભી રહે હા ભાઈ અહીંથી એ જગ્યાએ જવાનું ભાઈ બહુ વધારે દૂર છે. તો ભાઈ અહીંથી જ આપણે રિટર્ન લઈ લઈએ કાયમ ઘા નીકળીએ ભાઈ આપણે એ જગ્યાએ, કારણ કે ભાઈ એ લોકેશન છે એ બહુ દૂર છે. અને ભાઈ સિક્રેટ બેઝ લેસ્ટરે જે લીધો છે નવો એ પણ હેવીમાં લીધો છે. તો ભાઈ મને ખબર છે માઇકલે ટોમી ઉપર પાછો અટેક કર્યો હતો અને એ અટેકમાં જ આપણે જોવાનું છે ભાઈ કે માઇકલે કેવું તબાહી મચાવી છે. અને ભાઈ બધી વાત આપણે કરીએ ભાઈ ભાઈ અત્યારે ભાઈ મારો મૂડ એવો છે ભાઈ કે ટોમીએ માઇકલ ઉપર અટેક કઈ રીતે કર્યો ભાઈ. આપણા જાનજીગર જાંગિયા ઉપર એ લોકો એણે કઈ રીતે અટેક કર્યો યાર. જે અટેક કરે એને ભાઈ આપણે મૂકતા નથી. અને ભાઈ માઇકલે અટેક કરી જ નાખ્યો છે તો ભાઈ આપણે જોવાનું છે કે અટેક કેવો કર્યો છે. અને ભાઈ મને એવું લાગે છે જે માઇકલે જે એના ઉપર અટેક કર્યો છે એ જોઈને ટોમી પાછો આવશે. તો ભાઈ અત્યારે જે લેસ્ટરે આપણને લોકેશન મોકલી છે એ લોકેશન ઉપર આપણે ગાયમ ગાજ આવી અને આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તો ભાઈ ફાઇનલી આપણે ભાઈ જે લેસ્ટરે આપણને લોકેશન આપ્યું છે એ જગ્યાએ પહોંચવા આવ્યા છીએ. કાયમ ઘા આપણે ભગાવતા નીકળીએ ભાઈ. ભાઈ આવી જગ્યાએ સિક્રેટ બેઝ, હે ભગવાન ગાડી ઠોકી દીધી ભાઈ તમારા ભાઈ. જો એટલી બધી એક્સાઇટમેન્ટ છે ભાઈ એમાં, ગાડી ભાઈ ઠોકી દીધી. અને ભાઈ કાયમ ઘા આપણે નીકળી જ ગયા. અને ભાઈ આ રહ્યું ભાઈ સિક્રેટ બેઝ. આ જ છે કે હું ભાઈ? હા ભાઈ આ જ છે સિક્રેટ બેઝ. હા ભાઈ આપણને જોઈને ડાયરેક્ટ ભાઈ દરવાજો ઓપન થઈ ગયો ભાઈ. 99% આ જ સિક્રેટ બેઝ છે. અને ગાયમ ઘા આપણે ગાડી અંદર લઈને જાવી ભાઈ. અરે ભાઈ અને ભાઈ હું સિક્રેટ બેઝ બનાવેલો ભાઈ. અહીંયા ઓલરેડી 2 ટેન્ક પડ્યા છે અને અહીંયા 2 ગાડીઓ પડી છે. અને ભાઈ આ ગાડી લગભગ માઇકલ લઈને આવ્યો હશે જ્યાં લગી મને લાગે છે ત્યાં લગી બાઇક લઈને. તો ભાઈ આપણે હવે જાવી જે જગ્યાએ આપણે જવાનું છે અંદર. અને ભાઈ મને એવું લાગે છે ભાઈ સિક્રેટ બેઝ એવો બનાવ્યો છે ને ભાઈ પહાડની અંદર ભાઈ. એને કેવો સિક્રેટ બેઝ, હે ભગવાન કેટલા કાણે દરવાજા ફિટ કર્યા છે ભાઈ. કેમેરો છે જો ભાઈ. આપણે સૌથી પહેલા આર્મરીમાં જ જાવી ભાઈ, કારણ કે આર્મરીમાં ભાઈ સાહેબ એટલા બધા આર્મર અને ભાઈ ફૂલ એમ્યુનેશન ભાઈ. અહીંયા મને એવું લાગે છે કે આર્મર ભાઈ ગનનું ને એવું બધું અહીંયા જ બનાવતો હશે ભાઈ. હવે આપણે જાવી ભાઈ બીજી તરફ. ભાઈ કેવો સિક્રેટ બેઝ છે ભાઈ આ હેવીમાં ભાઈ. ભાઈ આ બાજુ શું છે ભાઈ? સિક્યુરિટી ભાઈ સિક્યુરિટીમાં કોઈ છે નહીં, પણ ભાઈ બધી જગ્યાના કેમેરા છે ભાઈ આમાં. ભાઈ સાહેબ કેવો મસ્ત ભાઈ સિક્રેટ બેઝ છે ભાઈ. આ મેઇન ડોર લાગે છે અહીંથી આપણે જાવી અહીંથી. અરે ભગવાન ભાઈ કેટલા માળનો સિક્રેટ બેઝ છે આ. કાયમ આપણે ભાઈ નીચે જ આવી પહેલા આયા. અરે ભાઈ મેડિકલ સેન્ટર ભાઈ. મેડિકલ સેન્ટર ઓલરેડી આની અંદર છે ભાઈ. સ્ટોરેજ ભાઈ અહીં બધું સ્ટોરેજ છે ભાઈ મેડિકલનું. WC વોશરૂમ ભાઈ. આ અને ભાઈ આયા છે કમાન્ડ સેન્ટર સોરી ભાઈ.
ભાઈ આ હેકરની રૂમ લાગે છે ભાઈ, આ પ્રોપર સર્વર રૂમ. ભાઈ સર્વર રૂમ કેવડું મોટું છે ભાઈ આનું. ભાઈ હું સર્વર રૂમ બનાવેલું છે ભાઈ. ભાઈ મીટિંગ રૂમમાં ભાઈ આપણે જવાનું છે, જ્યાં સુધી આપણને ખબર છે ત્યાં લગી. અરે માઇકલ લ્યો ભાઈ. ભાઈ આ માઇકલ લ્યો આ મળી ગયો ભાઈ આપણને. ભાઈ મીટિંગ રૂમમાં ઓલરેડી જાવી. તો ભાઈ આપણે જલ્દી વાતચીત કરીએ લેસ્ટર હારે. જે લેસ્ટરે કીધું છે કે અહીંયા હું કામ આપણે બોલાવ્યા છે, ડગન બોસે અહીંયા છે, તો માઇકલે આપણો અહીંયા છે ઝાંઝીગરની જાંગે. તો આપણે પહેલાં વાત કરી લઈએ કે આ બધી શું માથાકૂટ ચાલુ છે ભાઈ. તો વાતચીત થઈ ગઈ છે ભાઈ બધી. અને ભાઈ આપણે અત્યારે જવાનું છે મિલિટરી બેઝમાં. ડગન બોસના જે વેપન ફસાણ હતા અને ડગન બોસનો કોન્ટેક છે જે મિલિટરી બેઝ ઉપર, એના કારણે ભાઈ આપણને ફૂલ વેપન ને એવું બધું મળશે ભાઈ. બહુ બધી મગજમારી છે ભાઈ. ડગન બોસે આપણને કીધું, લેસ્ટરે આપણને કીધું કે આપણે ભાઈ જવાનું છે મિલિટરી બેઝ ઉપર. અને ભાઈ આમ માઇકલ એની ઉપર અટેક થશે ભાઈ, એનો આપણે પૂરેપૂરો બદલો લેવાનો છે. અને ભાઈ એ આપણી સામું જ જોવે છે ભાઈ માઇકલ. તો ભાઈ આપણે જે બદલો લેવાનો છે અને મિલિટરી બેઝમાં જવાનું છે. તો અહીંથી ભાઈ આપણે હમણાં ઘાય નીકળશું ભાઈ. આપણી લેસ્ટર હારે વાત થઈ ગઈ છે ને ભાઈ, જે ફૂલ બાકાજી કે બોલાવવાની છે ભાઈ જે જગ્યાએ, ભાઈ એ જગ્યાએ ભાઈ મિલિટરી બેઝમાં આપણે જવાનું છે. અને ભાઈ મિલિટરી બેઝમાં ભાઈ જે રીતે અમે એન્ટ્રી કરશું ને ભાઈ, તમને જોઈને એવું લાગશે કે ભાઈ આ હું એન્ટ્રી કરી છે ભાઈ. એપિક લેવલનો ભાઈ સીન છે. આપણે યારે ભાઈ માઇકલ આવવાનો છે. અને ભાઈ એ જે સીન છે એ ભાઈ તમને જોઈને મજા જ આવ્યા કરશે. અને ભાઈ માઇકલ અને મારે બેને એવી રીતે એન્ટ્રી કરવાની છે. અને અત્યારે અમે હ્યુમન બેઝ ઉપર જવાના છીએ, હ્યુમન લેબ ઉપર, કે જ્યાંથી અમે બે કરશું એન્ટ્રી. આજ અમે હ્યુમન બેઝ ઉપર જવાના છીએ કારણ કે ત્યાંથી અમે એક બહુ હેવી જ વસ્તુમાં જવાના છીએ. અને એ અમે ડાયરેક્ટ જાઉં મિલિટરી બેઝ એમાં જ તે. અને ભાઈ તો અત્યારે હું માઇકલ હારે વાત કરી લઉં કે કઈ રીતનો સીન છે, કઈ રીતે અમે નીકળવાનું છે. અને વાત કરતાં સવાર થઈ જ ગઈ છે, તો ભાઈ જલ્દીથી માઇકલ હારે વાત કરી લો. અને પછી અમે વાત કરીએ કઈ રીતે ના મિલિટરી બેઝમાં એન્ટ્રી લેવાની છે. તો ભાઈ માઇકલ હારે મારી વાત થઈ ગઈ છે ને માઇકલે એમ કીધું કે ભાઈ અત્યારે આપણી પાસે વેપન નથી, તો ભાઈ સૌથી પહેલાં આપણે વેપન લેવા જોઈએ. તો ભાઈ આર્મરીમાં જાવી ઘાયમ ઘા વેપન લેવી ત્યાંથી. અને ભાઈ જે અમારે જવાનું છે એક જગ્યાએ, એ જગ્યાએ જલ્દીથી હ્યુમન લેબ્સ ઉપર નીકળીએ. કારણ કે ભાઈ 10 વાગે અમારે જલ્દી ત્યાં પહોંચવાનું છે. ને અત્યારે ઓલરેડી 8 વાગી ગયા છે ભાઈ. હ્યુમન લેબ્સ ઉપર 10 વાગે ત્યાં પહોંચી જવાનું છે. તો ભાઈ માઇકલ એની ગન લેવા જાય છે. અને ભાઈ એ ગન લઈ લીધી છે માઇકલે. તો ભાઈ હું પણ ભાઈ મારી ગન લઈ લો અને એકાદ બે બોડી આર્મર લઈ લો. તો ગાયમ ઘાટ બોડી આર્મર અને ગન લઈને આપણે નીકળીએ હ્યુમન બેઝ ઉપર. તો ભાઈ હું ગન ને એવું લઈ લઉં જલ્દીથી. તો ભાઈ તમારા ભાઈ લઈ લીધી છે ગન. અને ભાઈ હવે આપણે જલ્દીથી નીકળવાનું છે. માઇકલ તો ભાઈ એના ઘરે જાય છે અત્યારે. તો ભાઈ આપણે ડાયરેક્ટ નીકળીએ આપણી જગ્યાએ. આપણે શોરૂમ ઉપર જરાક જઈએ અને ભાઈ જલ્દીથી ત્યાંથી નીકળીએ. આપણે જ્યાં હ્યુમન લેબ ઉપર જવાનું છે ત્યાં. અને ભાઈ અહીંથી આપણી ગાડી ક્યાં વહી ગઈ યાર? ભાઈ અહીંયા કંઈ ગાડી નથી યાર મારી. ભાઈ મારી ગાડી કોક લઈને વહી ગયું ભાઈ. કાંઈ નહીં ભાઈ, હું ફ્રેન્કમાં લેસ્ટરિયાની ગાડી લઈને વ્યો જાઉં ભાઈ. લેસ્ટરિયાની ભાઈ ગાડી આપણે લઈને નીકળી જાવી કાયમ ઘા. અને ભાઈ લેસ્ટરિયા પાસે બહુ સારી ગાડી છે ભાઈ. ભાઈ જલ્દીથી એક્ઝિટ લઈએ અને ભાઈ કાયમ ઘા આપણે નીકળવી. ભાઈ દિવસ થઈ ગઈ છે ભાઈ, લિટરલી દિવસ થઈ ગઈ. અને ભાઈ હું સીન છે ભાઈથી ભાઈ. તો કાયમ ઘા આપણે અને ભાઈ જે એન્ટ્રી કરવાની છે ને ભાઈ એનો સીન મને માઇકલે કીધો છે. તો એવી રીતનું છે કે ભાઈ અમારે જવાનું છે ડાયરેક્ટ હ્યુમન લેબ્સ ઉપર. અને હ્યુમન લેબ્સ ઉપર ભાઈ બે હેલિકોપ્ટર આવશે. અને હેલિકોપ્ટરથી ભાઈ 2 કન્ટેનર શિફ્ટ થવાના છે મિલિટરી બેઝ ઉપર. તો એ મિલિટરી બેઝમાં અમારે જવાનું છે એ કન્ટેનર થ્રુ. એ કન્ટેનરમાં મારે અને માઇકલને બેસવાનું છે. અને એ કન્ટેનર થ્રુ જ મારે અને માઇકલને એન્ટ્રી લેવાની છે મિલિટરી બેઝમાં. અને ત્યાંથી 2 ટ્રક છે અને એ 2 ટ્રક ચોરીને અમારે બેને નીકળવાનું છે ગાયમ ઘા. અને કોઈને ખબર ન પડે એવી રીતે અમારે નીકળવાનું છે. કારણ કે કોઈ પણને જો ખબર પડી વાતની તો ભાઈ અમારી માથે ભાઈ હેવીમાં મિલિટરી પાછળ પડી જાય અને બાકાચીકી બોલી જાય.
તો ભાઈ ઘાયમ ઘા હું નીકળું ડાયરેક્ટ લોસ એન્ટોસ બાજુ, કારણ કે લોસ એન્ટોસ જઈને ભાઈ આપણે પહેલાં માસ્ક ને એવું બધું લેવું પડશે ભાઈ, કારણ કે કોઈ આપણને ઓળખે નહીં એના માટે. તો ભાઈ માસ્ક ને એવું લગાવીને આપણે જવાનું છે. તો માસ્ક ને એવું લેવા જઈએ, પછી આપણે પ્રિપેરેશન કરીને આપણે ઘાયમ ઘા જાશું હ્યુમન લેબ્સ ઉપર, અને ત્યાં જ તે આપણે વેઇટ કરશું 2-3 કલાક સુધી, કારણ કે જ્યાં લગી હેલિકોપ્ટર નહીં આવે ત્યાં લગી આપણે વેઇટ જ કરવાનો છે. તો ઘાયમ ઘા હું નીકળું લોસ એન્ટોસ, અને ત્યાં જઈને આપણે માસ્ક ને એવું કલેક્ટ કરી લે ભાઈ, કારણ કે ત્યાં કોઈને ખબર ન પડે એ રીતે જ ભાઈ આપણે રહેવાનું છે. કારણ કે જો કોઈને ખબર પડી તો ભાઈ આપણી પાછળ એવી મિલિટરી પડશે, અને ભાઈ ફ્રેન્કલિન ભાઈ વોન્ટેડ લિસ્ટમાં આવી જાય. તો ઘાયમ ઘા આપણે નીકળીએ ભાઈ લોસ એન્ટોસ. તો ભાઈ આપણે આપણી રૂમમાં તો પગ્યા ભાઈ, આપણે કાયમ કે આપણે બધા અહીંથી માસ્ક ને એવું કલેક્ટ કરી, અને ભાઈ મને માઇકલનો કોલ આવ્યો હતો. તો માઇકલને મેં એમ કીધું છે કે ભાઈ હ્યુમન લેબ્સની આગળનો જે મેઇન રસ્તો છે એ જગ્યાએ હું ઊભો રહીશ, અને ભાઈ આપણે બે એક હારે જઈએ તો સારું પડે. તો ભાઈ મેં કીધું વાંધો નહીં ભાઈ, આપણે ડાયરેક્ટ હ્યુમન લેબ્સ ઉપર નીકળીએ. ભાઈ હ્યુમન લેબ્સ ઉપર આપણે નીકળીએ ભાઈ, કારણ કે ભાઈ ત્યાં ભાઈ હ્યુમન લેબ્સ ઉપર હું ને માઇકલ બે હારે જઈએ તો સારી વસ્તુ છે. તો ભાઈ તે ઘરેથી તો નીકળી ગયા ભાઈ, લેસ્ટરની ગાડી મેં ઠોકીને ભાઈ ફૂલ બાકાજી બોલાવી દીધી. અને ભાઈ અત્યારે મિલિટરી બેઝ ઉપર જવાનું છે, ને ભાઈ ત્યાંથી આપણે જે કલેક્ટ કરવાની છે ભાઈ, હું જબરદસ્ત ભાઈ સીન થવાનું છે ભાઈ. બીજાના ઘરમાં ઘાલી દીધી ભાઈ ગાડીમાં. તો ભાઈ આપણે જલ્દીથી નીકળે ભાઈ હ્યુમન લેબ્સ, અને ભાઈ ત્યાં જઈને ભાઈ જે આપણે બાકાજી કે બોલાવવાની ભાઈ બહુ હેવીમાં ભાઈ, તો આપણે કાયમ ઘા ભાઈ ગાડી ભગાવતા નીકળીએ. અને ભાઈ ત્યાં જઈને ભાઈ ઓલા મેઇન રસ્તા ઉપર જે આપણે કીધું છે માઇકલને રોકાવાનું, કે ભાઈ તું ત્યાં ઊભો રહેજે, આપણે બે હારે જઈએ. કારણ કે ભાઈ કાંઈ પછીથી કાંઈ ભાઈ બકાજી કે બોલી જાય આપણે, એ ભગવાન ભાઈ એક તો ખુદ ગાડી ઠોકે છે, અને ભાઈ બાંધવું છે ભાઈ આને, ભાઈ ભાઈ બાંધી જ નાખ્યું ભાઈ, પતાવી જ દેવી ભાઈ. એ હા ભાઈ તારે બાંધવું છે હે, તારે બાંધવું છે હજી ભાઈ મૂકતો નથી ભાઈ, જોતો ખરા ભાઈ મોરો હજી આવું છે ને ભાઈ. એને કે આ બોડી દેખાતી નથી ભાઈ, કેટલા ટાઈમથી ભાઈ જીમ બીમ કરે છે તમારો ભાઈ, અને ભાઈ એને બોડી દેખાય છે તોય ભાઈ મારવા આવે છે યાર. તમે વિચારો તો ખરા. કાંઈ નહીં ભાઈ, કાંઈ આપણે ગાડી લઈ નીકળી હ્યુમન લેબ્સ, અને ભાઈ હ્યુમન લેબ્સ ઉપર જઈને માઇકલ આરે વાતચીત કરીને ભાઈ ડાયરેક્ટ જે કન્ટેનર આવવાને ભાઈ કન્ટેનરમાં બેસવી, અને નીકળે ડાયરેક્ટ મિલિટરી બેઝ ઉપર. તો ભાઈ આપણે જે લોકેશન ઉપર આવવાનું હતું આ પેટ્રોલ પંપે, એ લોકેશન ઉપર આપણે ભેગા થઈ જાય માઇકલ પાસે. કારણ કે ભાઈ ઓલા મિલિટરીવાળા એવા પાકા છે ભાઈ, લોકોએ લોકેશન ચેન્જ કરી નાખ્યું ભાઈ. હ્યુમન લેબ્સની જગ્યાએ લોકોએ બીજી જગ્યાએ પોગાડી દીધી છે. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આ જે લોકેશને ઊભું રહેવાનું હતું ત્યાં, અને ભાઈ અહીંયા તે માઇકલ આવવાનું છે, માઇકલ એવું કીધું છે. અને ભાઈ આપણે આ લેસ્ટરની ગાડીની ભાઈ અણી કાઢી નાખી, અને ભાઈ આ માઇકલ આવી ગયો છે ભાઈ. તો ભાઈ આપણે ઘાયમ ગાડીમાં બેસીએ, અને ભાઈ આપણે ભાઈ માઇકલ એવું કહે છે કે ભાઈ આપણે બાઇકમાં જ બેસી જાવી, અને ભાઈ આપણે બાઇકમાં જ બેસી જઈએ, ઘાયમ નીકળીએ ભાઈ. કારણ કે ભાઈ એ જગ્યાએ ભાઈ એટલી બધી મિલિટરી ને એવું બધું છે, અને ભાઈ ઘાયમ આપણે નીકળીએ એ જગ્યાએ, અને ત્યાં ભાઈ શું સીન થાય છે એ આપણે જોઈ. અને ભાઈ રોંગ સાઈડમાં ગાડી આકાશ, મને લાગે ભાઈ 2-3 જણાને લેતા જાય આપણને. ભાઈ આને શું કહે ભાઈ આ તો ભાઈ કઈ રીતે ભાઈ આ તો પોગી ગયા કે શું ભાઈ. આ ભાઈ મિલિટરી વાળા ઊભા છે ભાઈ હેલ્મેટ પહેર્યું છે આપણે ભાઈ, હેલ્મેટ પહેરી લીધું ભાઈ. જે માસ્ક આપણે પહેર્યા હતા એ ભાઈ માસ્ક હટી ગયું ને ભાઈ હેલ્મેટ આવી ગયું ભાઈ. મારે માસ્ક બદલવું પડશે યાર. અને ભાઈ માઇકલે કૂદાવી દીધી ગાડી ભાઈ હેવીમાં ગાડી કૂદાવી છે ભાઈ માઇકલે. ભાઈ સામે 2 હેલિકોપ્ટર તો ભાઈ મને દેખાય છે ભાઈ. અને ભાઈ હું જલ્દીથી ભાઈ માસ્ક બદલી નાખું ભાઈ, મેં ભૂલથી હેલ્મેટ પહેરી લીધું છે ભાઈ હેલ્મેટ કાઢી ભાઈ મેં માસ્ક પહેરી લીધું ભાઈ. કાંઈ ચાલો ભાઈ જલ્દીથી ભાઈ વાત કરીએ. અને ભાઈ અહીંયા મિલિટરી ઓલરેડી સેટ છે, તો ભાઈ આપણે અહીંથી કઈ રીતે એન્ટ્રી લેવી એ આપણે જોવી ભાઈ. પાછળની સાઈડથી આપણે જોઈ ભાઈ, ત્યાંથી કઈથી ભાઈ એન્ટ્રી હોય કે નહીં ભાઈ. ત્યાંથી ભાઈ જો એન્ટ્રી હોય ને તો ભાઈ ત્યાંથી જ એન્ટ્રી લઈ લેવી ભાઈ. અહીંયા તો એન્ટ્રી થાય એમ નથી ભાઈ. અને ભાઈ આગળ જાવી, અને ભાઈ શું કરું ભાઈ એ નથી ખ્યાલ આવતો ભાઈ. અને ભાઈ માઇકલે મને બોલે તો ભાઈ માઇકલ વાળે વાત કરે કે માઇકલનું શું કહેવું છે. તો ભાઈ માઇકલની વારે વાત થઈ ગઈ છે, અને ભાઈ માઇકલે એમ કીધું કે તું એક કાર ગોતીને આવ કાયમ કા, અને ભાઈ અહીંયા મૂકવી. તો ભાઈ
અહીંથી કૂદીને ભાઈ ડાયરેક્ટ એન્ટ્રી લઈ લેવી. તો ભાઈ કાયમ કા આપણે ગોતવી કાર એકાદી. ભાઈ હાઈવે છે ને ભાઈ કંઈ ગાડીઓ નથી આવતી ભાઈ, મને એમ થાય છે યાર. ભાઈ તો અહીંથી ઉપર જાય ભાઈ, ઉપર તો એકાદી ગાડી આવતી જ હશે ભાઈ. અહીંયા કંઈ ગાડી નથી થતી ભાઈ. આ હાઈવેના નામે ભાઈ કલંક છે ભાઈ, મને એવું લાગે છે ભાઈ. કાયમ કા પહેલાં ગાડી એકાદી પકડી અને ભાઈ માઇકલ પાસે જ આવી અને એને કહે ભાઈ તું આપણે આની માથે ચડીને વહી જાવી. કે ભાઈ માઇકલે મગજ આપ્યો કે ભાઈ ગાડી માથે ચડીને વહી જઈએ કે ભાઈ આ ભાઈની ગાડી લઈ લેવી. ભાઈ આ ગાડી ઊંચી છે તો ભાઈ જલ્દી ચડવામાં કામ આવશે. તો ભાઈ તમે આવશો ભાઈ પછી, અત્યારે ભાઈ અમે કામ છે થોડુંક. ભાઈ અહીંથી આપણે એન્ટ્રી કરી ભાઈ, આ જગ્યાએથી આપણે ગાડી લઈ જાવી. કારણ કે કુદાવાય એમ તો છે નહીં ગાડી. અને ભાઈ અહીંથી કોઈ ભાડે નહીં રીતે ભાઈ આપણે એન્ટ્રી ભાઈ ગાડી લઈ આવ્યા છીએ ભાઈ. ભાઈ માઇકલને કહે ભાઈ ગાડી આવી ગઈ છે ભાઈ. તો ભાઈ મારી માઇકલ વાત કહે તો ભાઈ માઇકલે એમ કીધું કે ભાઈ એ ગાર્ડને મારે એની પછી જ આપણે ભાઈ આવવાનું છે. તો ભાઈ એ માઇકલ ગાર્ડને મારી નાખે ત્યાં લગી આપણે વેઇટ કરી. ભાઈ જલ્દીથી ગાર્ડને મારે ત્યાં લગી આપણે વેઇટ કરવાનું છે. ભાઈ આ ચાકુ કાઢી દીધું ભાઈ આણે મારવા હાટું ભાઈને. અને ભાઈ ઘાય મારી નાખે તો ભાઈ આપણે એન્ટ્રી થાય. તો ભાઈ માઇકલને પોગી ગયો છે ભાઈ. અને ભાઈ એને ખબર ન પડે એમ ભાઈ માઇકલે ભાઈ ઓલામાં મારી નાખો. તો ભાઈ હવે આપણે તે જલ્દી ચડી જાવી ઉપરથી અને ભાઈ અહીંયા હંતાઈને ઊભા રહી જાવી ભાઈ. કારણ કે ભાઈ બે કન્ટેનર અને ભાઈ બે સામે જ ઊભા છે. અને ભાઈ સામે તે બે કન્ટેનર છે ને ભાઈ આપણે એમાં જવાનું છે. તો ભાઈ હંતાઈને ભાઈ આ જગ્યાએ ભાઈ ધીરે ધીરે આપણે આગળ વધવી. કારણ કે ભાઈ આગળ બહુ ઇન્ટેન્સ સિચ્યુએશન છે ભાઈ. ભાઈ આ જગ્યાએ કોઈ નથી, સામેની સાઈડે કોઈ નથી. અને ભાઈ આ ઓફિસમાં ઘાયમ ઘરી જાય ભાઈ ઓફિસમાં. કારણ કે ભાઈ કોઈ નહીં જોઈ કે ભાઈ સામે એક ગાર્ડ દેખાય. ભાઈ સામે મને બે ગાર્ડ દેખાય છે ભાઈ. મને એવું લાગે ભાઈ અહીંથી આ બાજુથી આગળ જઈને ત્યાંથી ભાઈ કન્ટેનર ઉપર ભાઈ એક બંદો છે, એને આપણે કઈ રીતે મારો ભાઈ એ જોવાનું છે ભાઈ. આ સામે એક ગાર્ડ છે, અહીંયા એક ગાર્ડ છે અને ભાઈ સામે બે ગાર્ડ છે ભાઈ. અહીંયા એક ગાર્ડ છે ભાઈ, એ ગાર્ડને આપણે મારવાનો છે ભાઈ. કઈ રીતે મારો? બંદૂક કાઢી લો ભાઈ, તમે કહો તો ભાઈ બંદૂક કાઢીને એને ડાયરેક્ટ ગોળી જ માર દો. કે ભાઈ ભાઈ કન્ટેનર ઉપર ચડીને ઊભો છે. અને ભાઈ સામેની સાઈડે ભાઈ બે બંદા છે. તો ભાઈ માઇકલ આરે મારી વાત કહીને ભાઈ માઇકલે કહી દીધું ભાઈ જે કન્ટેનર ચૂઝ કરે એની ઓપોઝિટનું મારે કન્ટેનર ચૂઝ કરવાનું. ભાઈ આપણે ઘરી ગયા કન્ટેનરમાં ભાઈ હંતાઈ ગયા છીએ ભાઈ આ કન્ટેનરમાં. અને ભાઈ હવે આપણે જોવી કે ભાઈ જલ્દીથી જલ્દી આ કન્ટેનર જ્યારે ઉપડે ત્યાં લગી આપણે વાટ જોવાની છે. અને જ્યારે આ કન્ટેનર જાય ત્યારે ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ ડાયરેક્ટ મિલિટરી બેઝ ઉપર. અને ભાઈ આપણે હંતાઈને તો બેસી ગયા છીએ ભાઈ. હવે ભાઈ જ્યારે આ લોકો લે અને ભાઈ આમાં જીપીએસ ટ્રેકરે એક ભાઈ મને લાગે છે એવું મૂકેલું છે. તો ભાઈ હું આમાં ભાઈ બાકાજી કે બોલવાની છે. અને ભાઈ આપણે માસ્કે પહેરી લીધું ભાઈ સ્કલવાળું, કંઈ કોઈ આપણને ઓળખી ન હોય કે. અને ભાઈ આ કન્ટેનર જ્યારે નીકળે ત્યાં લગી આપણે વાટ જોઈએ. અને ભાઈ મિલિટરી બેઝમાં જઈને ફૂલ બાકાજી બોલાવી નાખે. તો ભાઈ આપણે વાટ તો જોઈને ક્યારના બેઠા છીએ કે ભાઈ આ લોકો ક્યારે આ દરવાજા બંધ કરીને ક્યારે આ હેલિકોપ્ટરમાં લોડ કરીને ભાઈ મિલિટરી બેઝ ઉપર લઈ જાય. અને ભાઈ મને એવું લાગે છે ભાઈ આ ક્યારે ઠેઠ આવશે ભાઈ. કેટલી વાર ભાઈ સામેથી એક ભાઈ આ મિલિટરીવાળો આવી ગયો છે. મને એવું લાગે છે કે ભાઈ એ દરવાજા બંધ કરવા આવ્યો હશે, દરવાજા બંધ કરવા માટે જ આવ્યો છે. તો ભાઈ આ દરવાજો બંધ કરીને તો ઓલો મિલિટરીવાળો માણસ થઈ ગયો છે. હવે આપણે અહીંયા શાંતિથી બેસી ભાઈ જ્યાં લગે હેલિકોપ્ટરનું ઉપાડે ત્યાં લગે ભાઈ આપણે અહીંયા ને રહેવું પડશે. કારણ કે ભાઈ આ હેલિકોપ્ટર ઉપાડે પછી કંઈક ભાઈ આપણે મિલિટરી બેઝ ઉપર પહોંચશું ને. અને ભાઈ મને એવું લાગે છે ભાઈ કોઈક હેલિકોપ્ટરમાં બેઠવું હોય. કારણ કે ભાઈ હેલિકોપ્ટરના ત્યાંનો અવાજ આવો ભાઈ હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું ભાઈ. હવે મને એવું લાગે છે કે ભાઈ આ હેલિકોપ્ટર નીકળવાનું છે ભાઈ હવે ડાયરેક્ટ મિલિટરી બેઝ. તો ભાઈ આપણે ઊભા તો થઈ ગયા ભાઈ, પણ ભાઈ આ ઊભું નથી રહેવાતું ભાઈ. એક જગ્યાએ બેસી જાવી શાંતિથી ભાઈ. અને આ જે વસ્તુ છે ભાઈ આ બે બોક્સ પડ્યા છે આમાં. અને ભાઈ આ જીપીએસ ટ્રેકરથી ભાઈ મને એવું લાગે છે કે કોઈ આપણે ટ્રેક કરતું હશે મિલિટરીવાળા કે ભાઈ આમાં કોઈ બીજી જગ્યાએ તો નથી જતું ને હેલિકોપ્ટર. અને ભાઈ તમને એવું લાગશે કે ભાઈ આ કેટલું બધું ધ્રુજે છે પ્લેન ભાઈ સાહેબ કેટલું હેવી હેલિકોપ્ટર હકાવે છે ભાઈ. આ કયો ડ્રાઈવર છે યાર.
સરખી રીતે સ્ટેબલ નથી રહેતું ભાઈ એથી હેલિકોપ્ટર યાર, ઉપર નીચે થાય છે ભાઈ. ભાઈ એક જગ્યાએ ઊભું નથી રહેવાતું. હે ભગવાન, આપણે કવર લઈને ઊભા રહી જાય ભાઈ, બાકી આ આપણને કે સમજાક નીચે ઢોળી નાખશે. કારણ કે ભાઈ મને એવું લાગે છે આ હેલિકોપ્ટર ઓલું છે એટલે આમાં ચોંટાડી દીધું છે ઉપર, એટલે આ કન્ટેનર એમનેમ છે. પણ કાંઈ નહીં ભાઈ, આ હેલિકોપ્ટર જ્યારે મિલિટરી બેઝ ઉપર પહોંચે ત્યાં લગી આપણે વાટ જોવી અને બેહવી નિરાતે ત્યાં લગી. તો ભાઈ આ હેલિકોપ્ટર ક્યારનું ઉડાડે જાય છે. અને ભાઈ મને એવું લાગે છે હવે ભાઈ પોગવા હવે, કારણ કે ભાઈ કલાક ઉપરથી ભાઈ હેલિકોપ્ટર ભગાવે જાય છે. અને ભાઈ મને એવું લાગે છે કે ભાઈ હેલિકોપ્ટરને પાખ્યા ધીમે છે ભાઈ. તો હવે ભાઈ દરવાજો ખોલશે પહેલાં ભાઈ આપણે જલ્દી હંતાઈ જાવી, કવરમાં બેસી જાવી. અને ભાઈ હેલિકોપ્ટર મિલિટરી બેઝ ઉપર આવી ગયું છે. હવે માઇકલનું આપણું હેલિકોપ્ટર મિલિટરી બેઝ ઉપર એન્ટ્રી કર્યું છે કે નહીં એ હોતે જોવાનું છે. તો ભાઈ જલ્દીથી માઇકલને પણ કોલ કરી લો. અને ભાઈ જે માઇકલને કોલ કરીને ડાયરેક્ટ આપણે એક હારે એક્ઝિટ લઈએ, કારણ કે ભાઈ આમાં કયા જગ્યાએ આપણને હેલિકોપ્ટર ઉતાર્યું છે કાંઈ ખબર નથી. મિલિટરી બેઝ અંદર કઈ જગ્યાએ છે એ કાંઈ ખ્યાલ નથી. તો જલ્દીથી માઇકલને કોલ કરું અને પછી મળીએ. તો ભાઈ તમને દેખાય જ છે કે ભાઈ મારી માઇકલ હારે તો વાત થઈ ગઈ હતી, બટ ભાઈ દરવાજા ખુલી ગયા છે. અને ભાઈ અહીંયા મને દેખાય છે ભાઈ એક ગાર્ડ દેખાય છે. તો ભાઈ એને હું બંદૂકથી મારી દઉં કે શું કરું ભાઈ એ મને ખ્યાલ નથી આવતો. ભાઈ મને એવું લાગે ભાઈ અને મારે બંદૂકથી સાયલેન્સરવાળી ગનથી જ મારવું પડશે. ભાઈ એમ લઉં છું, જલ્દીથી મારી દઉં કે નહીં ભાઈ જલ્દી. ભાઈ કાંઈ નહીં, હું ચપ્પુ કાઢી લઉં કે ભાઈ બેસબોલ કાઢી લઉં અને ભાઈ જલ્દીથી આને, અરે ભાઈ આને પતાવી દીધો છે. ભગવાન, આને મારી દીધો છે. હવે ભાઈ અહીંયા હંતાઈ ગયા છે ભાઈ. અહીંયા હજી એક ગાર્ડ છે ભાઈ, આ બાજુ એક ગાર્ડ છે ભાઈ. મને એવું લાગે ભાઈ આને મારી દેવો છે, મારી દો. અને ભાઈ માઇકલે મારી દીધું છે ભાઈ એને. ભાઈ આપણે બેને મારી તો દીધા, બટ ભાઈ માઇકલે એવું મને કીધું કે ભાઈ એને મારવાના નહોતા, આમને પતા નહોતું. ભાઈ મેં એને બેને મારી દેખા ભાઈ. હવે હું કરું ભાઈ એ નથી ખબર પડતી. ભાઈ માઇકલે આપણને એમ કીધું કે ભાઈ આપણે મારવાના નહોતા. અને ભાઈ માઇકલ હવે એ બે બોડીને ઠેકાણે લગાડવા જાય છે એવું મને લાગે છે. કાંઈ નહીં ભાઈ, બોડી ઠેકાણે પાડે ત્યારે કે ભાઈ આપણે અહીંયા વેઇટ કરવી. અને ભાઈ જ્યારે બોડીને ઠેકાણે પાડી લે પછી આપણે ભાઈ જે જગ્યાએ જવાનું છે એ બે ટ્રક પડ્યા છે એ ટ્રક આપણે લઈ લેવી અને જલ્દીથી નીકળવી અહીંથી. અને ભાઈ માઇકલ ભાઈ બધા બોડીને ઠેકાણે પાડીને વહી આવ્યો છે. તો ભાઈ આપણે કાંઈ હવે નીકળવાનું છે. ભાઈ ઓલો માઇકલ તો ભાઈ દોડે જ જાય છે. કેટલો સ્પીડમાં દોડે જાય ભાઈ આ દોડી નથી એક તો ભાઈ ફ્રેન્કલી. ભાઈ આપણે જીમ કરવી છે તોય ભાઈ આપણે એટલું બધું નથી દોડતા. ભાઈ આપણે ટ્રાય કરવી પડશે ભાઈ હવે જીમ ડેઈલી કે જવાનું, કારણ કે ભાઈ આ દોડી નથી એક તો ભાઈ માઇકલ અહીં ઊભો થઈ ગયો છે. ભાઈ માઇકલ જોવે છે કે ત્યાં કોઈ છે કે નહીં. ને ભાઈ શાંતિથી હંતાઈ જ આવી. અને ભાઈ માઇકલ અરે ભાઈ આપણે વાત કરીએ કે શું સીન છે. ભાઈ એને સ્કાઉટ તો કરી લીધું કે ભાઈ કોઈ જોવે છે કે નહીં. તો માઇકલ અરે વાત કરી લઈએ પછી મળીએ. માઇકલ અરે વાત કહે છે તો ભાઈ માઇકલ અહીંથી દોડ જાય છે. અને ભાઈ માઇકલે એમ કીધું કે ભાઈ એ પોગી જાય એ પછી તું નીકળજે, બાકી ત્યાં લગી તું ન નીકળતું. ભાઈ એ નીકળી ગયો છે ને ભાઈ આપણે પાછળ નીકળી જવાનું છે. ભાઈ આપણે દોડ નીકળી જાય ભાઈ કોઈ આવતું નથી ને ભાઈ. ભાઈ અહીંથી કાયમ ઘા દોડતા વહી જાય ભાઈ, નકર આપણી બાકાજી કે બોલાવી દે. ભાઈ હંતાઈને ઊભા રહી જાઓ ભાઈ પાછળ. ભાઈ માઇકલ ત્યાંથી દોડીને ગયો છે ભાઈ ઓલાને મારો. અરે ભાઈ હે ભગવાન, ઓલાને કેવો માર્યો છે ભાઈ, જમ્પ શોટ માર્યો ભાઈ, લિટરલી જમ્પ શોટ એકદમ. અને ભાઈ જલ્દી આપણે એની પાછળ વહી જાવી અને ભાઈ આ એને મારી નાખ્યો. અને ભાઈ આપણે હંતાઈ જાવી નિરાતે, કારણ કે ભાઈ ટ્રક ગોતવાના છે. અને એ ટ્રક ગોતીને આપણે અહીંથી નીકળવાનું છે, એસ્કેપ કરવાનું છે કાયમ કા. આ મને ઘસકાવામાં જ પડ્યો છે ભાઈ. મને કે આમને તેમને ભાઈ, મને કે હીરો નો ભાઈ ચશ્મા એટલે પહેર્યા ભાઈ તારી જેમ આંખું ન દેખાય ભાઈ. તારું માસ્ક અલગ છે ને મારું માસ્ક અલગ છે ભાઈ. એને કે તારા માસ્કમાં આંખું દેખાય નહીં, મારા માસ્કમાં આંખું દેખાય ભાઈ. કોઈક ઓળખી જાય તો મારે શું કરવાનું ભાઈ. ભાઈ આ ખોલે છે ભાઈ, આ બળ કરે છે ભાઈ, પણ આ ખુલતું નથી ભાઈ. જો એક નોક કરે ભાઈ.
અંદરથી લોક છે એટલે ભાઈ ખુલતું જ નથી ભાઈ. ક્યારનો માઇકલ ઠક 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 કરે ભાઈ. બીજી જગ્યાએ જવાનું છે ભાઈ, કે બીજી જગ્યાએ ભાઈ ટ્રક છે કે નહીં ભાઈ. ભાઈ ટ્રક પડ્યો છે મિલિટરીનો. ભાઈ કવરમાં રહીને જવું પડશે ભાઈ. મિલિટરી બેસમાં આપણે છે અને ભાઈ અહીંયા જ લખેલું છે વી વોન્ટ, કે ભાઈ તમને બધા ખબર જોઈ જ શકે છે ભાઈ. આની પાછળ પાછળ આપણે જવાનું છે ભાઈ. ભાઈ હું માઇકલ હારે વાત કરું ભાઈ, અહીંથી કઈ રીતે જવાનું ભાઈ? બધી બાજુ ફેન્સિંગ છે ભાઈ સાહેબ. માઇકલ ભાઈ ઉપર ચડે ભાઈ, ઉપર ચડીને આપણે જવાનું છે. અને ભાઈ અહીંયા આપણે ઉપર ચડી ગયા છીએ તો ભાઈ હું અહીંયા તો હતા કે ભાઈ સામેથી કોઈ ગાડ આવશે ને તો ભાઈ ડાયરેક્ટ મને ભાળી જાહે. અને ભાઈ અહીંયા હું કવર લઈને બેસી જાઉં ભાઈ, કાયમ ઘા ભાગો અને ભાઈ જલ્દીથી નીકળવાનું છે ભાઈ. અહીંથી કૂદો ભાઈ, કવરમાં રહીને ભાઈ. અહીંથી ઉપર ચડવાનું છે કે શું ભાઈ? માઇકલ તો ઉપર ચડ્યો ભાઈ, કાયમ ઘા આપણે ઉપર ચડી જાવી ભાઈ. કવર લઈને હું ભાઈ, આપણે કવર લઈને કે ભાઈથી ભાગો 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 ભાઈ. કવર લઈને આપણે ઉભા રહી ગયા છીએ ભાઈ. સામે એક ગાર્ડ છે અને આ બાજુ એક ગાર્ડ છે ભાઈ. આપણે કવર લઈને બેસી તો ગયા છે ભાઈ, કઈ જગ્યાએ એસ્કેપ કરવું ભાઈ એ નથી ખબર પડતી ભાઈ. ભાઈ અહીંયા આપણે ઊભા તો રહી ગયા છીએ ભાઈ. ભાઈ પાછું માઇકલે ચાકુ કાઢી લીધું છે ભાઈ. મને એવું લાગે ભાઈ પાછું ઓલાને મારવાનો છે ભાઈ. કંઈ ખબર નથી પડતી ભાઈ કે હેલિકોપ્ટર છે કે નહીં ભાઈ. અને ભાઈ આ બાજુ એક ગાર્ડ છે ભાઈ, એને ભાઈ માઇકલ ગયો છે એને મારવા ભાઈ. ભાઈ હા ભગવાન, કેવી લોહીની શેડ નીકળી ભાઈ. કેવું જોરદાર એને ચપ્પુ માર્યું હશે ભાઈ. અહીંયા તો ભાઈ હંતાઈ ગયા ભાઈ. તો ભાઈ માઇકલ ઓલી બાજુ જગ્યા છે ભાઈ. આપણે ઘાયમ ઘા નીકળવાનું છે એ બાજુ ભાઈ. ભાઈ જલ્દીથી નીકળ્યું ભાઈ આ બાજુ. અને ભાઈ આ લેડર ઉપર જવાનું ભાઈ, ટાંકા ઉપર. ભગવાન જલ્દીથી ટાંકા ઉપર ચડી જાઓ. અહીંયા તારે કવર લઈ લેવી ભાઈ પહેલા. અહીંયા શાંતિથી આપણે બેસી ગયા છે ભાઈ. ભાઈ લેફ્ટ સાઈડ અહીંયા હેલિકોપ્ટર છે ભાઈ. અહીંયા કવરમાં હંતાઈને બેસી જાઓ ભાઈ. હું ભાઈ હું કવરમાં તો બેઠો છું ભાઈ. હેલિકોપ્ટર ભાઈ. અહીંથી આગળ ભાગો આગળ ભાગો આગળ ભાગો ભાઈ. ભાઈ આમ વયું ગયું ભાઈ હેલિકોપ્ટર. કાંઈ એની નજરમાં નથી આવ્યો ભાઈ. ભાઈ આપણે નજરમાં નથી આવ્યો ભાઈ. ભાઈ પાછું આ બાજુ આવે છે કે શું ભાઈ? હે પાછું આ બાજુ આવ્યું ભાઈ હેલિકોપ્ટર. આપણે અહીંયા કવરમાં બેઠા રહી ભાઈ. ઉપર ગયું છે ભાઈ. અને ભાઈ હેલિકોપ્ટર પાછું આ બાજુ ગયું છે ભાઈ. એ ભાઈ હેલિકોપ્ટર વયું ગયું છે પાછળની સાઈડ. અને ભાઈ ઓલા ટ્રક આપણે ગોતવાના છે ભાઈ. ટ્રક આપણે જલ્દીથી ગોતીએ ભાઈ, કારણ કે અહીંયા ને ટાઈમ આપણો વેસ્ટ થઈ જાય ભાઈ. ભાઈ કેટલા બધા ગોડાઉન આપણે ભાઈ વેરહાઉસ ગોત્યા પણ એક કઈ જગ્યા અમને નથી ગોત્યા ભાઈ. નથી એકને એક ટ્રક મળ્યા. અને ભાઈ એ ટ્રક આપણે ગોતવાના છે ને ભાઈ. એમાં છે ભાઈ હાઈટેક વેપન. અને ભાઈ આ ટેન્ક આવ્યું છે ભાઈ અહીંયા ભાઈ. હંતાઈને ઉભા રહેજો ભાઈ. ટેન્ક આવ્યું છે. અને ભાઈ મેન જે છે એ જ વેરહાઉસ બાકી છે. અને ભાઈ સામે એક ગાર્ડ ઊભો છે. અને ભાઈ અહીંયાથી કવરમાંથી ભાઈ માઇકલ પાછો એની ફિલ્ડિંગ સેટ કરવા ગયો. અને હા ભાઈ એને જોરથી એક બેસબોલ બેટ મારી દીધું. એ પાછો ઊભો થયો. અરે
ભાઈ ફાઇનલી ભાઈ માઇકલ એને મારી દીધો. અને ભાઈ બીજા કોઈ ગાર્ડ નથી એટલે વાંધો નથી ભાઈ. અને ભાઈ અહીંથી ભાઈ કવરમાંથી એને જવું પડશે ભાઈ. ભાઈ અહીંયા જ છે એ ભાઈ જે મેઇન વેરહાઉસ છે. અને ભાઈ એ એક જ વેરહાઉસ બાકી છે. અને ભાઈ ગાયથી ભાગતા નીકળી ભાઈ. જો પાછળથી કોઈ ટેન્ક ન આવે અને ઉપરથી કોઈ હેલિકોપ્ટર ન આવે ભાઈ, બાકી આપણી ફિલ્ડિંગ સેટ થઈ જાય. અને ભાઈ અમારા મમરા ફિટ થઈ જાય. અને ભાઈ અહીંયા આ વેરહાઉસ ખુલ્લું છે ભાઈ. ભાઈથી ભાગવી, કારણ કે ભાઈ અહીંયા ભાઈ અહીંયા 2 ટ્રક પડ્યા છે ભાઈ. પહેલાં કવરમાં હંતાવ ભાઈ, કારણ કે અહીંયા કોઈ મિલિટરી વાળું છે કે નહીં ભાઈ. કવરમાં જ હંતાઈ જાઓ ભાઈ જલ્દીથી, કારણ કે ભાઈ અહીંયા કોઈ મિલિટરી વાળા છે કે નહીં. અને ભાઈ મારાથી ભૂલથી ઉપર ચડાઈ ગયું. અને ભાઈ અહીંયા જલ્દીથી ટ્રક પાસે જ આવી ભાઈ, કારણ કે ભાઈ આમાં હાઈટેક વેપન તો પડ્યા છે ભાઈ. માઇકલની વાત થઈ ગઈ છે લેસ્ટર હારે. માઇકલની તો વાત થઈ ગઈ છે લેસ્ટર હારે. અને ભાઈ એણે કીધું કે ભાઈ આ 2 ટ્રક છે. અને ભાઈ આ 2 ટ્રક લઈને અમારે ભાગવાનું છે ભાઈ, સ્કાય લિફ્ટ લઈને. અને ભાઈ માઇકલ તો ભાઈ ટ્રક લઈ જવાનો છે ભાઈ. તો જલ્દીથી જલ્દી ભાઈ આપણે નીકળવી આ ટ્રક લઈને. અને ભાઈ એસ્કેપ કરવાનું છે આ જલ્દીથી જલ્દી આ ટ્રક લઈને. અને ભાઈ જલ્દીથી ભાઈ આ ટ્રકમાં બેસવા હાલો ભાઈ. માઇકલ તો એ ટ્રકમાં બેસી ગયો છે ભાઈ. અને આપણે આ ટ્રકમાં બેસી જવાનું છે, કારણ કે ભાઈ વાહે જવાનું છે ભાઈ આપણે માઇકલની. અને ભાઈ સામે 2 હેલિકોપ્ટર દેખાય છે. અને ભાઈ આપણે ડાયરેક્ટ અને પાછળ જવાનું છે. ને ભાઈ એ હેલિકોપ્ટર લઈને જ આપણે નીકળી જવાનું છે. ને ભાઈ ભાઈ અને ભાઈ આપણે આ ટ્રકને અહીંયા લઈ જાવી ભાઈ. ફાઇનલી મેં અને માઇકલે ભાઈ ટ્રક અટેચ કરી લીધા ભાઈ, ઉપર કરી લીધા છે. અને ભાઈ આપણે જલ્દીથી નીકળી. અને ભાઈ સામેથી ટ્રક આવે છે ભાઈ. અને ભાઈ અહીંથી ઘા નીકળવું જોઈએ ભાઈ. મિલિટરી બેઝ ઉપર ભાઈ એર ડિફેન્સ હોતા નહીં, તો ભાઈ આપણે ઘા નીકળવું જોઈએ. અને ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, પોલીસવાળા ભાઈ આપણી પાછળ પડે ન પડે ભાઈ, ઘા આપણે ભાઈ નીકળવું પડશે. કારણ કે ભાઈ આની અંદર છે ભાઈ હેવી મટીરિયલ, હાઈટેક વેપન ભાઈ, જે હેવી મટીરિયલથી બનેલા છે. અને ભાઈ ભાઈ આપણે જલ્દીથી લઈને જવાના છે. અને ભાઈ ઘા આપણે દરિયા બાજુ પહેલાં નીકળવું પડશે, કારણ કે ભાઈ ઓલા પાછળ પડી જાય ને ભાઈ, તો ભાઈ આપણને ક્યાંય નહીં રહેવા દે. અને તો ભાઈ જલ્દીથી આપણે નીકળીએ દરિયા બાજુ. અને ભાઈ હવે આપણે જવાનું છે પાછું આપણા સિક્રેટ બેઝ ઉપર, કારણ કે ભાઈ એ જ જગ્યાએ ભાઈ હવે લેસ્ટરને આપણને મળવાના છે. તો ભાઈ ઘા આપણે જવાનું છે એ જગ્યાએ. તો ભાઈ અત્યારે તો ભાઈ કોઈ પોલીસવાળા આપણી પાછળ નથી. અને ભાઈ આ લોકો બહુ ભોંદુ જેવા નીકળ્યા મિલિટરીવાળા, કે ભાઈ એ લોકોથી કાંઈ ભેગું ન થયું, કોઈ ગોતી ન એકા. અને ભાઈ આપણે જલ્દીથી હવે ઘા નીકળવાનું છે ભાઈ. એ જે આપણો સિક્રેટ બેઝ હતો જે લેસ્ટરનો નવો લીધો છે. અને ભાઈ આ બધા વેપન આપણે ત્યાં ડિલિવર કરીએ. અને ભાઈ કાલે નવી બાકાચીકી બોલાવે ભાઈ. તો જલ્દીથી ભાઈ ટ્રક એને ડિલિવરી કરીએ ભાઈ. તો ભાઈ માઇકલ આરે મારી વાત થઈ, તો ભાઈ માઇકલે મને એમ કીધું કે ભાઈ આ ટ્રકમાં છે GPS. તો ભાઈ આ જલ્દીથી નીકળવું પડશે આ ટ્રકને લઈને કંઈક બીજી જગ્યાએ. અને GPS ભાઈ ઓફ કરીને પછી આ ટ્રકને લઈને આવવા પડશે. તો ભાઈ ઘા આ હેલિકોપ્ટરને લઈને ભાઈ પહેલાં જઈએ. અને ભાઈ આપણે આ એક જગ્યાએ લેન્ડ કરાવી ભાઈ. મને એવું લાગે ભાઈ આ ફેક્ટરી સાઈડ છે ને ભાઈ, ત્યાં લેન્ડ કરાવી જલ્દીથી. GPSને ઓપન કરી લેવું ભાઈ. તો કે છે ને ભાઈ ખરાબ જગ્યાએ ભાઈ લેન્ડ કરીએ, કારણ કે ભાઈ ત્યાં ખરાબ જગ્યાએ કંઈક લેન્ડ કરીએ, કારણ કે ભાઈ કોઈને પોલીસવાળો કે કોઈ મિલિટરીવાળો ત્યાં ન આવે. તો ભાઈ તો જલ્દીથી આપણે GPS કાઢીએ અને પછી આપણે મળીએ. તો ભાઈ મને માઇકલનો કોલ હતો કે ભાઈ આ જગ્યા એ જ એનું GPS છે. તો ભાઈ અહીંથી જલ્દી ભાઈ GPS કાઢી નાખે. અને ભાઈ જલ્દીથી આપણે જઈએ, આપણે GPS કાઢીને ઓલા પાણે. તો ભાઈ GPS કાઢીને આપણે જલ્દી જઈએ આપણે લેસ્ટરના નવા બંકર ઉપર, કારણ કે ભાઈ ત્યાં વેપન ડિલિવરી કરી દે. તો ભાઈ જલ્દીથી GPS કાઢી નાખે. તો ભાઈ GPS તો ભાઈ તમારા ભાઈ કાઢી નાખ્યું છે. અને ભાઈ જલ્દીથી નીકળીએ. અને ભાઈ આ ભાઈ બહુ હેવીમાં ભાઈ આજે તો આપણે
ભાઈ હેવીમાં ભાઈ આપણે આજે વેપન હતા એ બધા કલેક્ટ કરી લીધા છે. અને ભાઈ જલ્દીથી આપણે નીકળીએ. તો ભાઈ જલ્દીથી આપણે નીકળીએ સિક્રેટ બેસ ઉપર. અને ભાઈ આજનો આ એપિસોડ તમારો ભાઈ અહીંયા જ સીમિત રાખે છે. અને ભાઈ તમે જો ચેનલ ઉપર ન આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને ભાઈ મને કોમેન્ટમાં બતાવજો કે ભાઈ આજનો આ એપિસોડ તમને કેવો લાગ્યો. અને ભાઈ આ વેપન આપણે નેક્સ્ટ એપિસોડની શરૂઆતમાં ડિલિવરી કરીને ભાઈ આપણે ડાયરેક્ટ નવી બાકાજી યારે મળશું. તો ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત.